તો દોસ્તો, આજે ફરીવાર તમારું એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે ફરીથી એક ટીમલી પેટર્ન બનાવીશું। ટીમલી પેટર્ન આ વખતે એક નવી રહેશે, તો તમે પૂરે સુધી વિડીયો જોજો। તો ટીમલી પેટર્ન બનાવવા માટે પહેલા આપણે સેમ્પલ જોઈ લઈએ કે સેમ્પલ કયા કયા એડ કરવાના છે। તો પહેલું સેમ્પલ છે આ, બીજું સેમ્પલ ત્રીજું, આ ચોથું સેમ્પલ, ઝંકારનું છે આ સેમ્પલ। આટલા સેમ્પલ આપણે આ ટીમલી પેટર્ન બનાવવામાં જોઈએ છે। તો આપણે ટીમલી પેટર્ન બનાવીશું। હવે પહેલા આપણે અહીંયા લેવાનું છે ટીમલી પેટર્ન બનાવવા માટે, પછી સાંભળી લેવાનું છે, પછી આપણે એને એ પહેલાનું અહીંયા લાસ્ટ સુધી લઈને આટલે મૂકવાનું છે, થોડુંક ખૂણામાં આમ, પછી એને સાંભળી લેવાનું પાછું। દોસ્તો, વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને સમજણ પડે કે કેવી રીતના પેટર્ન બનશે પૂરી। પછી આ અહીંયા મૂકવાનું છે, સાંભળતું જઈને કરવાનું છે જેથી કરીને આપણને ખબર પડે। આપણે અહીંયા મૂકીશું, પૂરેપૂરો વિડીયો જોજો જેથી તમને ખબર પડે। પછીને આ છે એને આપણે સાંભળીને કરવાનું છે જેથી કરીને આપણને આઈડિયા હોય। અંતર આપણે આ મૂકીશું, એ 3 ખાના છોડીને અહીંયા, બીજા 3 ખાના છોડીને અહીંયા, બીજા 3 ખાના છોડીને અહીંયા, એટલા
ફર્સ્ટ પેટર્ન પણ એવી રીતે આપણે મૂકીશું. અહીંયા મૂકીશું, અહીંયા મૂકીશું, અહીંયા, અહીંયા. પછી સાંભળી લઈશું આપણે. આપણી સેમ્પલ મૂકીને આપણી પેટર્ન તૈયાર થઈ ગઈ છે. જો તમને આ પેટર્ન ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમને રોજ નવા વિડીયો કે પછી આવા સેમ્પલ જોતા હોય તે મળી રહે અને નવી રોજ તમને ટીમલી પેટર્ન બનવાનું શીખવશો અમે. તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો. થેન્ક ફોર વોચિંગ ધ વિડીયો. બાય બાય. ટેક કેર.